નમસ્કાર મિત્રો. થોડા સમયની અંદર ચૂંટણી જાહેર થઈ શકે છે. હા, ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી. જે ગામ છે આખું કુટુંબ તરીકે રહેતું હોય છે અને આ ચૂંટણી જ્યારે જાહેર થાય છે ત્યારે કુટુંબની અંદર અથવા તો ગામની અંદર એકબીજા વચ્ચે મતભેદો, મનદુખો અને વેરઝેરની લાગણી ઉદ્ભવે છે. આવું ન બને આના માટે કરી સરકાર દ્વારા ખાસ યોજના જાહેર કરવામાં આવી હતી, જેને આપણે સમરસ ગ્રામ પંચાયત યોજના કહીએ છીએ. આ યોજના અંતર્ગત જો ગામ પોતાને સર્વાનુમતે કોઈ પણ વિરોધાભાસ વગર પોતાનો ઉમેદવાર જાતે જાહેર કરે છે તો સરકાર શ્રી જે છે ખાસ અનુદાન આપે છે. આ અનુદાન ગ્રામ સભા નક્કી કરે તે જગ્યાએ એને વાપરી શકાય છે વિકાસના કાર્યોમાં. આવી જ રીતે જો મહિલાઓને પણ આ રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવે તો વિશેષ અનુદાન મળે છે. આવું પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર અને ચોથી વાર જો સતત આવું પંચાયત ચૂંટણીમાં થાય તો સરકાર વિશેષ અનુદાન ફાળવે છે. આ અનુદાનથી ગામના વિકાસના કાર્યો થઈ શકે છે. તો તમે જણાવો, તમારા ગામમાં કે આજુબાજુના કોઈ ગામમાં સમરસ ગ્રામ પંચાયત યોજના જાહેર થયેલું છે? ધન્યવાદ.